ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ડેડીથી તમારું સૌનું વેલકમ છે. અત્યારે અમે જો ગામડે આવી ગયા છીએ બધા. ઓકે, અને આજથી બ્લોગ સ્ટાર્ટ કરે છે બનાવવાનું. તમને થોડુંક ગામડાની અંદર વાઇબ સમજી ગયા તમે લોકો. જો અહીંયા અમારો ગામડે અમારે પાણી નહીં આવતું, તો અહીંયા અભિભાઈ પાણી ભરે છે. મમ્મી મારા ચપ્પલ ધોવે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ડંકીએ પાણી ભરવા ગયા હતા. આજે ચણાનું શાક બનાવવાનું છે ઘરે. બાફેલા ચણા ખાવાની. આ છે અમારી કાલની દિવાળીની શું કહેવાય કે રંગોળી. હજી કાલે જ અમે આવ્યા 3 વાગે. સો થાકી ગયા હતા એટલે દિવાળી એટલી બધી રંગોળી નહીં કરી. અને અત્યારે મિસ થઈ છે 3 સભ્યો નથી. બા તો એટલે બાની વધારે યાદ આવે. દીરાવી હર્ષિલ નથી. સો છે પણ તમે લોકો બ્લોગ જોજો. અને ખાસા ટાઈમ બ્લોગ નથી આવ્યા, પણ દિવાળીનો બ્લોગ છે તો લાઈક કરી દેજો, કમેન્ટ કરજો. બાકી જો અહીંયા ધમા ચકડી ચાલુ રહેશે એટલે મારો અવાજ તો નહીં જ સંભળાય, કારણ કે બધાના બગ બગ બગ. આ જો બોડી બિલ્ડર અમારો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારી માં કિધર હે? ખબર નહીં. બોડી હા, ચણા ખાય છે. હેન્ડવર્ક કરે જો વિડીયો દેખાડવા માટે. હાથેથી ગૂંથેલું હેન્ડવર્ક કરે. તમને હેન્ડમેડ વસ્તુ મળી જાય જે મારા મમ્મી બનાવે છે. હા, જેને ઓર્ડર આપવો હોય હા, તો 99999999 ના કરતા એમ. હે? આખો દિવસ મોઢું ધોયા કરવાનું, ફેસ નું ધ્યાન આખો દી મોઢું ધોયા કરે. એમાં આની ચામડીઓ કેવી થઈ ગઈ છે. જેને સ્કિન કેર કર્યો ને એ મને મળો. ઓકે. મારે પણ અમારી સાથે રહેવો તો ડી ગ્લો લગાવો અને હેપી દિવાળી ઉજવો અને સ્કિન ને બહુ મસ્ત બનાવો. બાબુએ ચાલુ કરી દીધી છે. જો બાબુનું મોઢું જો. સ્ક્રબ હજી નથી આવ્યો આપણે, પણ આપણે સાબુમાં જે ઉપર સ્ક્રબ છે. એ જ કહું છું. ઓકે. સ્ક્રબ વાળો જે સોપ છે ને યુઝ કરો. હા. અને તમારી ત્વચાને એકદમ સુંદર અને રાત્રે લાઇટ બંધ કરીને પણ તમને દેખાય. વાહ ભાઈ વાહ. તો ઓર્ડર કરવા માટે અત્યારે નહીં, 1 નવેમ્બર થી 9429920040 વોટ્સએપ પર મેસેજ કરો. ધમાકા ઓફર છે. દિવાળી ઓફર થઈ ગઈ હતી, પણ બીજે હજી આપણને છીએ નવા વર્ષની ઓફર આપણને. જો વાહ અમારા બા હે ને. યાદ આવે ફોટા યસ. અમારું કિચન જો બા હતા તો મસ્ત. તમને ખબર છે કે આપણે ગામડે બ્લોગમાં લેતા અને કઈ મજા આવતી. તમે લોકો બી મિસ કરતા હશો. સો કાંઈ નહીં, હાલો આજે બ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે. અત્યારે વાડીએ ગયા હતા પણ ત્યારે યાદ ના આવ્યું. ઘરે આવ્યો તો યાદ આવ્યું મને. અભિને કંઈક કેવું છે. બોલો અભિ. दिन ये रात कह दी थी तुमसे जो दिल की बात लो आज मैं कहता हूँ. હા, અભી કેવું મિસ થાય તને? હર્ષિલ નથી તો મિસ કરે છે હર્ષિલ. અમારો નાઇટ પાર્ટનર જતો રહ્યો, જે અમે રાત્રે ગામડે મારી જોડે આવતો. તારી જોડે ના આવતો બરાબર. અમે બી જતા. તું તો તમારા હસીની કમી અમને વર્તાય છે અત્યારે બહુ જ. યસ. સો ચાલો મોજ મોર્યો બનેલા રહ્યો. બાય બાય. બાપુજી ઇન્જર્ડ થઈ ગયા છે. નવરાત્રીમાં ઇન્જર્ડ થયેલા હતા, પણ હજી સુધી ચાલે છે. હાથ ભાંગેલો હજી બરાબર છે. હાથ લિગામેન્ટનો પ્રોબ્લેમ થયો છે. લિગામેન્ટનો પ્રોબ્લેમ થઈ ગયો છે. જય શ્રી કૃષ્ણ. ઓકે, હું લેવા જાઉં છું. કેપે હેટર પંખાનો ઓકે. પડ્યા પંખા બળી ગયા. આજે મારું ટી શર્ટ પહેરી લીધું છે, આપી દીધું. હવે તમે જ પહેરજો. હવે બેગ ને લોક થઈ ગયો તો હા, કપડા વગરનો હતો. બેગ છે ને ઈ બેગની સ્ટોરી હું કહું. હા હા, ઈ છે ને ઈ બેગમાં શું થયું કે બેગમાં લોક માર્યું, પણ પપ્પા એનો પિન ભૂલી ગયા. પછી ટી શર્ટ મારું લીધું, જીન્સ મારું લીધું, પછી ખુલી ગયું એટલે વાંધો ન આવ્યો. અને અહીંયા જો જમવાનું શું છે આજે? ચણાનું શાક, રોટલી, દાળ ભાત, પછી કેરીનું કચુંબર અને ફરફર તળવાની છે. વાહ વાહ. તો ચણાનું શાક દાળ ભાત રાખીને ખાવાની મજા આવશે. એમ નહીં, હું નહોતી તો હું કહેતા હું ગઈ મારી બેનપણી મળવા. હા, દેડી તમારી બેનપણી છે? બોમ્બેથી આવી મારી બેનપણી દેવી છે એની બેબીની સગાઈ છે. એની બેબીની છે. સગાઈ હા. છે. તો જો નિત્રાંટીનું જે સેક્શન છે કિચન છે, અને આ કપડાનું આ બધું સેક્શન બધું આ બેયનું છે, જેઠાણીનું બેયનું. શાકભાજી સીટા દેવાની ને એવું બધું. હા, એ બધું કરવાનું. અને આ લોકો જો આ લોકો બાયદા કરે. એક નથી આમાં ઓછો. બાકી હર્ષિલ આ ચાર નાના એવા છે. હું ન બધું ખાલી હું કીધું. તું બાંધે ને ચૂપ થઈ જા. બસ મોઢું બંધ.
એ આમ કરતો હતો પાછો આમ કરતો હતો બોલો જાન આપી દો જાન હા હા તો આ દઈ દેવાનું. હું આપી દઉં ઈ ના મળે અઠવાડિયું પછી મળશે હું પેલા શોખ પૂરો કરું લાગીને જાન માંગવાનું કહેતો હતો. આ મંત્રેલું છે માર નો દેવાય તમને પ્રોબ્લેમ થાય નિર્જીવ છે. પ્રોબ્લેમ થાય તમને આ મંત્રેલું છે તમને પ્રોબ્લેમ થાય એટલે અરે મને ભલે હું અગાસી પરથી હેઠો પડું. ના ઈ મારે નહીં ને ભાઈ મારે નહીં ને ઈ મારે સંસ્કાર છે કે નહીં હું થોડું આપું તમને હું હેરાન થઈ જાઉં પણ તમને હેરાન ન થવા દઉં આપણે શું કેવું તારું છોકરા છે ને લે તો છોકરા તો છે જ. ઈ જ ને બાકી હમણાં આપી દઉં કાઢીને આની કઈ કિંમત નથી તમારી અમે આ ઘરે કેટલા પડ્યા છે? ક્યાં આ કેટલા લઈ આવ્યો? આ મંત્રેલું છે મંત્ર નાખેલા છે આમાં એ એવું ન દીધું ને સારું લાગે કાંઈ. થોડા નાના તમારે જેવડા જુવાન. મને કાંઈ સારું ન હું લાગે. હું બાબુ હું કેવું કે મને કાંઈ તમારે સારું ન જેવડા લાગે. જુવાન થોડા છે સારું જુવાન થોડા નો હાલે હા મને કાંઈ સારું ન લાગે. જો એમાં હું છે અમુક કલર વાળું કપડું લઉં તોય ન સારું લાગે. લેવાનું ને આવું અને ક્યાં કે? પછી- જુવાન તો દિલથી હોવો જોઈએ હું કેવું પછી કાંઈક ગમે એવું કાંઈક હોય ને તો કે તમને ન સારું લાગે. હે બોલો જો સ્માઇલ કરે છે કોઈ વાર વાત કરતા કરતા જો કોકની યાર વાત કરતા કરતા સ્માઇલ કરતો હતો દેખાઈ ગયું બરાબર પકડાઈ ગયો છે જોગલો પકડાઈ ગયો છે જોગને સ્માઇલ ચેટ કરતા કરતા દાંત કાઢતો હતો હા આમાં કંઈક એવો મેસેજ આવે છે જેનાથી યોગી હા. મીમ આવ્યું હતું ભાઈ. યોગીને સ્માઈલ આવી ગઈ. મારો તો હે કુછ તો ગડબડ હે કુછ તો ગડબડ હે કયું ગામ છે એનું ઈ તો કે નથી ભાઈ કયું ગામ છે એનું તો ગાઈસ અત્યારે આ બધો અવાજ છે ને એટલું બધું આવશે શાંતિ રાખ એટલું બધું અવાજ આવશે ને કે ખબર નહીં પડે પણ હર્ષિલ હમણાં જાગશે એટલે આપણે વિડીયો કોલ કરીશું હર્ષિલ સાથે વાત કરાવીશું ઓકે હર્ષિલને કોઈ કમેન્ટ કરજો ખબર કેવું છે ભાઈ. બકવાસ છે તારા જેવું બકવાસ છે જો ગાઈસ તમને અમારો બેડરૂમ દેખાડું આ જો આ છે અમારો બેડરૂમ કેટલા લોકો અહીંયા સુવે આ બેડરૂમમાં 8 લોકો તો કેટલો મોટો છો અને અહીંયા ખાસિયત એ છે કે બપોરે તડકામાં સૂઈએ ને તો તમે ઉઠવાનું લાયક ના રહ્યો એટલે રાતે જ ખાલી આવવાનું હા એસીની જરૂર ના પડે. તમને અવારનવાર ઊંઘ આવી જાય. હા અને બપોર સુવો તો પછી તમારે ઉઠવાની જરૂર ના પડે કારણ કે તમે ટપકી જ જાઓ એટલી ગરમી થાય રાત્રે એસી ચાલુ હોય અને બપોરે હીટર ચાલુ હોય. હા ગજબનું અને કાલ તો પણ મચ્છર ઉડ્યું હતું અહીંયા મેં એને માર નાખ્યું હતું કેમ ગયું એને દેખાતું નહીં આવું જો અહીંયા જશે કોની ઇન્સાનને મચ્છર માર્યું? ભાઈ આ એનું લોહી છે અત્યારે અમે માર નાખ્યું હતું મેં અહીંયા બેડમાં જેને બનવાની ઈચ્છા હોય ને અહીંયા આવી શકે. એ બે હર્ષિલનું ખબર છે હે? હર્ષિલને ચામોચીડી ઉપર આવ્યું હતું હા. લાસ્ટ ટાઈમ નતો કેતો આ અહીંયા બેઠો હોય. એવું નથી. હર્ષેલ સુપરહીરો બનવા માટે એ આવ્યો, એને ઓળખી. इधर डलेगा मीम જમવાનું રેડી થઈ ગયું છે આઈડિયા મરચા શાક ક્યાં છે વાહ ચણાનું શાક અલે મજા આવે. આ શું છે દાળ છે એ દાળ ઉપર. એ બધા બેહી ગયા જમવા જો દાદા અહીંયા આવી ગયા દાદા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. બોલ. જમવા દેવું જમવા બે તમે જમી તો રહ્યો. ઓકે દાદાને છે ને જીવન, દાદાને છે ને બાની જવાબદારી આવી છે દર વખતે કેમ આશોપાલન પાન લઈ અને બા બપોર હશે તોરણ બનાવી નાખે. અહીંયા હર્ષિલ આવી ગયો છે હર્ષિલ જય શ્રી કૃષ્ણ હર્ષિલ કેવી મજા આવે ત્યાં લંડનમાં દિવાળી કેવી છે ઓહો કેટલાના 1.5 લાખના ફટાકડા લેવા તો પછી આજે હા તો એની ક્લિપ બીપ ઉતારીને બ્લોગ માટે મૂકજે એટલે આપણે ઓડિયન્સને દેખાડી શકું બરાબર અત્યારે બધા તમે જોવે જ છે જો બ્લોગમાં તો હર્ષિલ છે કિંગ્સબરીમાં અને મોજ કરે છે અત્યારે સવારમાં ક્યાં ઉપડી ગયો ઓકે સો યસ ગુડ ન્યૂઝ હર્ષિલે ત્યાં જોબ મળી ગઈ છે તો આજે એ લોકો જે ન્યૂ બધા લોકો જે જોઈન થયા ને એ લોકોની વેલકમ પાર્ટી છે એ લોકોને વેલકમ કરવા માટે પાર્ટી રાખેલી છે તો ચલો એન્જોય કેવી મજા આવે છે ને હર્ષિલ ત્યાં ઠંડી કેવી છે
હા તો ફટાકડા તમે રાતે ફોડવાના ફોડવા દેશે ત્યાં હર્ષિલ નહીં વાંધો નહીં કારણ કે આજુબાજુ બધા ગુજરાતી રહે એટલે વાંધો ના આવે હું રહેતો ને ત્યાં બધા આજુબાજુ બ્રિટિશર હતા એટલે એ લોકો કમ્પ્લેન કરી દે સરસ સરસ ચલો એન્જોય અમે જો અહીંયા 4 છીએ જે રોજ રાતે જે જમવાની વાત કરતો ને એ નથી બસ તું નથી બસ ખાલી એટલે અભિને વાંધો આવે છે હા કારણ કે યોગલો આવે નહીં તું જતો તું નબળો જતા વાંધો નહીં હાલ હેલો ગાઈસ તો અમે લોકો અત્યારે ગામમાં ફરવા નીકળ્યા છીએ અમારા યોગીભાઈને ભૂખ લાગી છે અને આપણા ભાઈ થોડાક ઊંઘમાં મતલબ ઉઠીને આવ્યા ને અમે સીધા ચાવા પીને તો થોડાક એવું લાગે ભાઈ થાકેલા હોય એવું પણ થઈ જશે બરોબર એવું લાગે એની આંખો ઘેરાયેલી છે અને અહીંયા હિંસા થઈ ગયેલી છે ભાઈ ભૂખ લાગી જાય અને મારો આ માણસ એવો છે ને કે આખો દિવસ ભૂખ જ કરતો અરે ભૂખ લાગી જાય બપોરે 12:30 અમે લોકો જમી લીધું બરોબર છે ડાયટિંગ કે હા અને પછી એમ કે ડાયટિંગ ઉપર ટાઈમ થયો છે આટલો પાવ અને ટાઈમ જો ભાઈ 6:12 અને પાવભાજી ખાવાની બરોબર 6 વાગે પાવભાજી કોણ ખાય યાર કોઈ ના ખાય મતલબ આમ જુઓ તમે અમારો વડલો છે અહીંયા પાછળ કડવા પટેલ સમાજ છે અને આ વડલો છે આ સૌથી જૂનો વડલો છે દેડી કુંભાજીનો અને અહીંયા છે ને મોસ્ટલી જ્યારે નાના હતા ને ત્યારે હું દીગો અહીંયા બધા બેસવા માટે સ્પેશિયલ આવતા મારા મોટા પપ્પાના છોકરા બધા હા થોડુંક એને ખવડાવી જો લાવ્યા છું ચોકલેટ ખાઈ લ્યો મારે નહીં ખાધું. મારે ખાવાનું નથી નાની છે ને એટલે રસોઈ બનાવે છે ને એટલે નાખી દઉં. હું પછી ખાઈને ખાઈશ પણ ખાઈને તો પછી પાછું હો. આ તો દે ને મને તો અહીંયા ઓલું દાંત કરે ને મને ચોકલેટ ના ખાવાનું ના પડી જાય મને દાંત કળે તાર હાર નહીં ચોકલેટ થોડી છે આ ચોકલેટ જ કહેવાય ને એક જેવું છે પાઈની આ બહારનું તો ચોકલેટ છે ને લે મોટ જ નથી ખાવાનું હા મેં તો આખી રાત આ જો આ હજી શું કામ કરે છે શેખ હા હાર બનાવે છે હા અને અહીંયા અમે કાર્ડ લઈએ પછી ઉનો સો હવે રમીશું ઉનો ફ્લિપ ખાસ ઉનો હેપી દિવાળી જય દિવાળી તો અહીંયા શું કરે છે ભાઈ તું दिखता नहीं है क्या तेरे को मेरे को नहीं दिखता लेकिन मैं लोगों को बताना चाहता हूँ तू कर क्या रहा है अभी जे तू कर रहा है वो ये रंगोળી મસ્ત કરવાની છે હા તેના માટે આ શું કરે છે એના માટે એનું બેકગ્રાઉન્ડ રેડી કરું છું ઓકે મતલબ આને શું કહેવાય આપણે દેશી ભાષામાં ગેરું કહેવાય એનું ગેરું જે આપણે જે ઈંટ હોય ને ઈંટ એના ભૂક્કાથી બનાવ્યા મતલબ અત્યારે બધી અત્યારે આ જ ચાલે છે પછી આના પર રંગોળી થશે છે મસ્ત નહીં આજે તો- રંગોળી બનાવશે રવિ એ યોગી યસ થોડું પાણી ભર દે લાગો યોગી આમ એકલો એકલો બેઠો છે જો હા ભાઈ બધા અત્યારે નાઇટ ડ્રેસમાં આવી ગયા છે બોલો ફટાકડા અમે કેટલા વર્ષોથી ફોડતા નથી હવે યસ લંડનમાં ફટાકડા લાવ્યો છે તો હા, જો હોય એક ત્યાં clip ફોડશે. એ શૂટ કરશે તો મૂકીશ બાકી તો અમે બીજા લોકો- બધા અમારા શેખ હસીન બધા ફોડશે હા એ બધા ફોડવાના છે બહુ બધા લાવ્યા છે તો એના માટે ખાસા બધા ફટાકડા શું કેવું યોગી તારું ના, ના, છે. ભી મોટી કરું હા હા થોડીક મોટી કરજો અંદર કામ ચાલે છે ચલો અંદર થોડુંક બતાવી આવું બધાને અહીંયા જો બધા રામ ભગવાનની કામ ચાલે છે રામ આવ્યા હતા ને વનમાં. રામ ભગવાન એ જોલું મોબાઈલ લઈને બેઠા છે અને જો હાથમાં વાગેલું પછી અહીંયા વાસણ સાફ થાય છે અહીંયા બસ છેલ્લા હાથ ધોવાનું કામ બાકી છે. અને ફ્રી થઈ ગયા આંટીને હવે બસ ભાઈ બહુ મોટું થઈ ગયું છે એ નીચેની બોર્ડર થોડી વધી લે થઈ ગયું છે બહુ મોટું થઈ ગયું એ નીચેની કારણ કે આ શું થયું ને છે અત્યારે તો કઈ દેખાતું નથી ભાઈ દેરડીમાં થોડોક વેઇટ કરો હમણાં થોડી વાર પછી ફટાકડા તમને ફૂટતા દેખાશે બહુ બધા તો ત્યાં સુધી અમારી સાથે વ્લોગમાં બન્યા રહેજો બાકી તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા
જ્યાં જાય ને ત્યાં આવે કાણું પડી ગયું ક્યાં આવ્યું કાણું પડી ગયું ચલો રવિ અહીંયા હવે રંગોળી સ્ટાર્ટ કરે છે અને બે સુપરવાઇઝ બેસી ગયા છીએ અમે બે સુપરવાઇઝ કરીશું બરાબર સલાહકાર હા રોલા તું કઈ બનાવે ખાલી દેખાડ દે ને ખાલી ફોટો રવિ રવિ કઈ બનાવે છે ઓકે રવલા પહેલા દેખાડ દેજે પેલા અપ્રુવલ લઈ લે હું બનાવે છે કારણ કલર આ લોકો પૂરવાના છે એટલે કે કલર પૂરતા તને આવડશે તને કમ્પ્લીટ પૂરું બરાબર આવવાનું છે. હા કાલે મેં કહી દીધી હા દિગંતે છેલ્લે પૂરું હે ને નામ ના લખી નામ હું લખી દે પેન્ટરમાં લખ નાખશે ને આના ટાઈમ પાસ આવી ગયા જો આ ટાઈમ પાસ વાળા એક હોઈ ગયો છે નાનથી આખરે ઘસકાય કઈ કયો નાનથી ઘસકાય કેમ ઘસકાય મિત્તલ આંટી હું કીધું હું વાક હતો વાક્યનો નહોતો કાંઈ બહુ. નો કહેવાય એમાં સોશિયલ મીડિયામાં નહીં કહેવાય. એવું છે પર્સનલ હતું તો ના કહેવાય આમ કાંઈ બહુ ગંભીર મામલો નથી પણ આમ જે સત્ય છે ઓકે. એ વસ્તુ થઈ ગઈ. ઓકે બરાબર જો અહીંયા અમારો જો ડ્રોઈંગ કરે છે હા ફટાકડા ફોડે ને બધા જ હળગી નાખ્યા શંખ જેવું કેમ લાગે છે? આમાં હજી ફૂટ છે મમ્મી આ ફૂટ લઈ જઈને ઉડીને આવશે અહીંયા બતાવી દે તો મને એટલે જ બીક લાગે અહીંયા. ભાઈ સીડી ધાબામાં બધે ઉડે પછી ગાંઠિયા ખાવા જવું ભૂખ લાગી છે ગાંઠિયા ખાવા ફૂલ છે તમારે ના વાંધો નહીં તમારે ના હોય તો તમારી ઈચ્છા આ તો ખાલી મારી પૂછવાની ફરજ છે તમને એટલે ફાઇનાન્સર અમારે એવું કેવું હોય મને ખબર છે જે મોબાઈલ કાઢીશ ફાઇનાન્સર અમારે એવું હોય મારા રવિ આપણે બે વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ કેવું ફાઇનાન્સમાં આને ઉપરથી લઈ આવ્યા ને એટલે રવિએ રંગોળી દોડી દીધી છે અહીંયા કલર કામ ચાલુ છે તો બે જેઠાણી છે ને નિત્રાંટિંગ કરવા નથી દેતા કે તું પૂરમાં બગડી જાય ને હા બધામાં બધા માસ્ટર નો એટલે લાગી ગયા છે હું તો ખૂબ આવી જાય બહુ હા રવિ વાહ પ્લીઝ કમેન્ટ કરજો રિહાઈ સારી છે સારી બની છે પણ મેન કામ હવે આમનું છે હવે આ અહીંયા બનશે તો હારી તારી થશે હા બાકી તો પછી બગડશે નહીં કલર તો મસ્ત છે. મારે લખવાનું છે નીચે હેપી ન્યુ યર બધાયને 2025 હા બીજા કે ન લાવું છે ફૂક મારતી જાજો બીજા કે ન લેવું છે ફૂક મારતી જાજો જો મસ્ત પૂરા કલર છે ને હા ટોપુર છે ઘણો છે જોવો પેલા મારું કામ જોવો તમે પછી મને કયો આ બે જેઠાડી પાટલા ઊંચા લઈ લે બિચારી નાની ને કાંઈ નો દે કે અંતર મમ્મી હું કાંઈ ખબર બોલે છે નહીં ઈ કે મને પાટલો ઊંચો ગમે ચેનલ મેં ને કીધું, નાખજે. આ માણસ ભૂખ લાગી ને તો બહાર આવ્યો સુઈ ગયો તો ને ઉઠીને બહાર આવ્યો એના સપનામાં આવ્યું ભૂખ તો બહાર આવે યોગી આપણે ગાંઠિયા ખાવા જવાનું છે યાર, પણ હવે સ્પોન્સર ગોતીએ છીએ કે સ્પોન્સર હા સ્પોન્સર કોણ સ્પોન્સર આટલા બધા પપ્પાજી ઓલરેડી આ નવરીના તુંય ગામ ખેડજો કવડાઈને શીખડીનો એ સાંભળ એક એમાં હું તું જો કાલે અમે 3 ખાવા ગયા બરાબર હું રવિ ને બાપુજી હવે હું ને રવિ પૈસા કાઢ્યા બે માંથી એક તો એ બાપુજીને લાગે ઓલું કે યાર કે હું મોટો ના લોકો પૈસા કેમ કાઢી શકે વડીલ માણસને સામે છોકરા પૈસા વડીલ? કાઢે એટલે વસ્તુ આવી છે તો વાંધો નહીં આજે નહીં કાઢવા દઈએ હા એક સ્પોન્સર તો ઉપર જઈને હોઈ ગયા છે પથારી કરીને હે સૌથી મોટો ભાઈ કોણ છે આટલા પાંચમાં 5માં સૌથી મોટો તો ભૂખ કોને લાગી વધારે ભૂખ તો મને તો હાલે હો એમ તો પૈસા કાઢો ફાઇનાન્સ છે ને હમણાં આમ કે ઓલા અંદર સેવ પડી તો કાઢ ચાખી નથી હમણાં કેટલા દિવસ એ કેતો હતો પાલક સેવ કાઢી કે ચાખવી પડશે એમ આ જીમ વાળા લોકોને આ વાંધો વાળો જો એ મસ્ત રંગોળી થઈ ગઈ છે ખાલી થોડી એન્ડ બાકી છે
અહીં જો આ ટપકું છે ને આ ઈ મોટું કરી પેલા નાખો. એક મોટું કરીને પછી 5 કરો એટલે ફૂલ થઈ જાય કરજો બધા કલર તમે પૂરા હા પછી 5 કરજો એટલે ફૂલ થઈ જાય અને આ જો આખો દિવસ બસ જો તૈયાર 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 અને એક માણસ દેખાડું છે આખો દિવસ ધોયા કરે છે ક્યાં ગયો ચોઈ ગયો આ જો મારે વ્હાઈટ જ છે તો વાંધો નહીં આપણે આ બરાબર કે યલો નહીં પડે ને પીળા નહીં પડે એટલે ને એટલે દિમાગ તો એ વચ્ચે હવે ઓલો ક્યાં ગયો જોગલો ઈ રે અંદર ટોયલેટ હમણાં કે ભૂખ લાગી જાય ને હવે ટોયલેટ ગયો તો ચાલો ગાઈસ અત્યારે રંગોળી મારું લખી લઉં હેપી ન્યૂ યર મારું કામ પૂરું કરી લઉં અને પછી જવું છે ગાંઠિયા ખાવા માટે કારણ કે ભૂખ લાગી છે એટલા માટે ચાલો જો હવે અહીંયા અમે ત્રણેય થાકી ગયા. હવે રવિ ને દીપ બે એવા ફિનિશિંગ કરે છે બોર્ડર. અમારી કેવી રંગોળી થઈ કોમેન્ટ કરજો બધાય. ગોરામાં પ્યાલી કાઢી દે બ્લેક જ બ્લેક માં પાડી દે મને બ્લેક જોઈશે કે વ્હાઈટ જોઈશે બે ઢોળી હોત ને ઘડીક ના ભાઈ ના આવ્યો બ્લેક તો મલાઈ વ્હાઈટ હોત ને બે માન દઈ દે વ્હાઈટ દઈ દે જો આ મારી ડ્યુટી સાલ મોબાઈલ લખાઈ ગયું છે બોર્ડર થઈ ગઈ છે અને અમારે બધાની મહેનતથી આ મારી રંગોળી તૈયાર થઈ છે અને બગાસા ખાઈ છે તો ગાંઠે ખાવા આવવાનું કે નહીં આવવાનું આવવાનું તોય આવશે અમારે એક સભ્ય અહીંયા છે આવો હજી બોર્ડર બાકી છે અહીંયા એ બોર્ડર આવશે સાલ મુબારકમાં કેવું લખ્યું મેં શું લખવાનું ચાલો ગાઈઝ અહીંયા રંગોળી બની ગઈ છે કેવી બની મેં બનાવી છે ક્રેડિટ મને મળવું જોઈએ એનું કાંઈ છે જ નહીં. ઘડીએ ઘડીએ હોઈ જાય છે ને પાછો આવે છે ને પાછો કહે છે કે મારો અને મારો બધા આડા સાલ મુબારક મેં લખ્યું છે એ તો મેં લખ્યું છે એમ જો કરી એને તો ક્રેડિટ આપો જ્યારે ઓલી જો આ બધા ગોળ ગોળ સાલ મુબારક જો સૌથી બેસ્ટ આ છે સાલ મુબારક લખેલું ડાયરેક્શન મારું હતું તો હું એમ કહું ઓલું સ્વસ્તિક નું પાખ્યું છે ને અને ગણપતિ દાદા મોઢું બહુ મસ્ત છે. આખો વિસ્તાર વાઇઝ હું તમને રંગોળીની વાત કરું તો રંગોળીનું ડ્રોઈંગ બનાવ્યું કેમેરા બાજુ લઈ જા રવિભાઈ રવિભાઈ પછી કલર પૂરા દેરાણી જેઠાણી હોય કલર આ ત્રણેય લેડીઝોએ પૂર્યો હા અને ડાયરેક્શન ઉપર બેઠા બેઠા મેં આપ્યું આ બોર્ડર કોણે કીધી અને બોર્ડર પ્રોડ્યુસરે કરી હા અને આ સાલ મુબારક કોણે લખ્યું બોર્ડર કરવા માટે producer યુઝ કર્યું છે આનું જો હા એટલે બોર્ડર તમારે સારી થાય આ કપાઈ જાય હાથથી કરો બોર્ડર તો તમને હાલો ખાવા જઈએ હવે હા ના, ભાઈ એણે જ ખાલી જોયું ચાલો. બાકી ખાવા લઈ જાઓ. ચલો ગાઈસ તો હવે અમે જઈએ છીએ બહાર નાસ્તો કરવા માટે હાલો મળીએ આ તો ખાલી ગાંઠિયા ખાવા લઈ નહીં અને અમે છે ને બા વયે કેમ ત્યાં બધું અમારે પેક કરીને મૂકવું પડે નકર આમને મૂકીને બીજા જાય. અમે રાત્રે 1 વાગે પેક કરવાનું ચાલુ છે એમ અત્યારે આ લવેન્ડર કલર છે સારું કલર છે બાને રંગોળીનો બહુ શોખ હતો હા 11 વારના ફરીને કે બનાય વાહ જો રંગોળી આ વખતની બેસ્ટ રંગોળી કરી એટલે ખુદે ડ્રો એ દીગા એ વસ્તુ છે એ ફોટો હલશે ને તો હા જો આવ્યો સાહેબ આવ્યો સંજુ દાદા ચલો ગાઈસ ગાંઠિયા ખાઈ લીધા હવે જઈએ છીએ અમે ઘરે જો કેટલા વાગ્યા છે દોઢ બે અચ્છા 2 વાગી ગયા 151 ઓહો સો આ છે અમારી દેગડીની શેરી જો અને મુખવાસ ખા થયો છે ક્યારનો કેટલી લીધી પડી કે દેખાડ દો અમારો જીવવાનો સહારો હા આ મુખવાર છે આ ગોટલી છે તો ચાલો ગાઈઝ આપણે આ સાથે આજનો બ્લોગ ફિનિશ કરીએ છીએ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આઈ નો બ્લોગમાં રેગ્યુલર નથી પણ મારું એવું માનવું છે કે ત્યાં સુધી હું એવો કન્ટેન્ટ ના આપી શકું ત્યાં એ દિવસે જ હું બ્લોગ બનાવું છું અને બાકી તો કામમાં એમાં બિઝી હોઈએ છીએ સો બટ જ્યારે બી બ્લોગ આવશે તમને મજા આવશે અમને એવું ફીલ નહીં થાય કે યાર કંટાળો આવે છે અને બનાવવા વખતે આ લોકો ડેઈલી બ્લોગ બનાવે છે તો બસ એ જ ઓનલી રીઝન છે અને આઈ નો કે તમે લોકોએ મસ્ત રીતે સમજો છો એટલે જ હજુ સુધી મારી સાથે જોડાયેલા છો ઓકે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દી આપણે 3 લાખ પૂરા કરવાના છે સબસ્ક્રાઈબર તો મળીએ કાલે મળશે બેસતું વર્ષ
સૌ સમાજે બધું કાર્યક્રમ છે. તો બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને હા, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ.